વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો। આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.3 નો પ્રશ્ન નંબર 1 શરૂ કરીશું। પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 3 નો જે પહેલો દાખલો છે આ બંને દાખલાની સેમ મેથડ છે, એટલે ધ્યાનથી આ દાખલો શીખજો તો તમને પ્રશ્ન 3 નો આ સ્વાધ્યાયનો જે પ્રશ્ન 3 નો જે પહેલો દાખલો છે તે પણ તમને ઈઝીલી આવડી જશે। શરૂ કરીએ આપણે કે પ્રશ્ન નંબર 1 માં આપણને શું કહ્યું છે। પ્રશ્ન નંબર 1 આ દાખલો શીખતા પહેલા આપણે મેં એક વાક્ય લખ્યું છે તે આપણે જાણી લઈએ, કેમ કે આનો બહુ ઉપયોગ આવશે, આ બહુ અગત્યનું છે। લખ્યું એમ છે કે અવિભાજ્ય સંખ્યાઓનો સામાન્ય અવયવ એટલે ગુસા હંમેશા 1 હોય। આ આપણને ખબર છે કે જે પણ અવિભાજ્ય સંખ્યા હોય તેનો સામાન્ય અવયવ હંમેશા 1 જ હોય। રકમમાં આપણને એમ લખ્યું છે કે સાબિત કરો કે વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે। હવે આને આપણે અસમય સંખ્યા સાબિત કરવાનું છે, તો કેવી રીતે કરવાનું? તો આના પહેલા જે દાખલા મેં ગણાવ્યા છે આના જેવા છે પ્રશ્ન 2 માં, પ્રશ્ન 3 માં, તો અડધો દાખલો તો આના જેવો જ છે જે આપણે પહેલાની વિડીયોમાં અપલોડ થઈ ગયો છે। તો સૌથી પહેલા શું કરવાનું, જે સંખ્યાને આપણે અસમય સંખ્યા સાબિત કરવાની છે તેની ધારણા કરવાની, એટલે ધારવાનું। શું ધારવાનું? તો જે સાબિત કરવાનું છે ને તેનાથી ઉલટું, એટલે અહીંયા અસમય છે આપણે ધારીશું સમય। તો સૌથી પહેલો સ્ટેપ આવશે કે ધારો કે વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે। તો સૌથી પહેલા આપણે આ સ્ટેપ લખવાનો કે વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે। હવે આપણને ખબર છે કે કોઈ સંખ્યા સમય સંખ્યા હોય તો તેને અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય, એટલે કે p છેદમાં q અથવા તો a છેદમાં b। તો અહીંયા આપણે a છેદમાં b નો ઉપયોગ કરીશું, તો તેથી વર્ગમૂળમાં 5 બરાબર a ના છેદમાં b। કેમ આ લખ્યું? કારણ કે આ વર્ગમૂળમાં 5 આપણે સમય સંખ્યા ધારી છે અને સમય સંખ્યા હોય તો તેને અંશ અને છેદ એટલે a છેદમાં b સ્વરૂપે લખી શકાય। અહીંયા અંશ છે, અહીંયા છેદ છે, અહીંયા માત્ર અંશ છે, છેદમાં કશું નથી, તો 1 આપણે લખી દેવાનું। કરીએ આપણે ચોકડી ગુણાકાર, આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, તો આપણે b ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે વર્ગમૂળમાં 5b બરાબર 1 ગુણ્યા a એટલે માત્ર a। તો અહીંયા આપણને a ની કિંમત મળશે a બરાબર વર્ગમૂળમાં 5b। તો અહીંયા આપણે એમ લખી દઈશું a બરાબર વર્ગમૂળમાં 5b। હવે શું કરવાનું? બંને બાજુ વર્ગ કરવાનું। તો આપણે લખીશું બંને બાજુ વર્ગ કરતા। તો અહીંયા પણ વર્ગ કરવાનું, બરાબરની આ બાજુ પણ વર્ગ કરવાનું। અહીંયા વર્ગ કરીએ એટલે a નો વર્ગ આમ થાય, ને અહીંયા વર્ગ કરીશું તો વર્ગમૂળમાં 5b a નો વર્ગ। ચલો a નો વર્ગ એટલે a નો વર્ગ જ થાય। વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થઈ જાય તો માત્ર 5 વધે અને b નો વર્ગ એટલે કે b નો વર્ગ। આ રીતે એટલે આપણને હવે જે સમીકરણ જે મળ્યું કે a નો વર્ગ બરાબર 5b નો વર્ગ, આને આપણે 1 નંબર સમીકરણ આપી દેવાનું। તો જો આપણે ફરીથી અહીંયા સુધી હું તમને શીખવાડું છે કે અહીં સુધી આપણે કેવી રીતે પહોંચ્યા। સૌથી પહેલા જે સંખ્યા અસમય સાબિત કરવાની છે તેને આપણે સમય ધારવાનું। સમય હોય તો એ સંખ્યા બરાબર a છેદમાં b લખી શકાય। પછી છેદ નથી એટલે આને છેદમાં 1 લખવાનું। ચોકડી ગુણાકાર કર્યું તો આ મુજબનું સ્ટેપ આવ્યું। હવે આપણને a ની કિંમત મળી તો બંને બાજુ વર્ગ કર્યું તો આપણને આ સ્ટેપ મળ્યું। હવે આપણે થોડી માહિતી લખવાની છે। અહીંયા શું લખવાનું કે જો 5 એ a ના વર્ગનો અવયવ છે, 5 એ a ના વર્ગનો અવયવ છે, તો આ મુજબ લખીશું કે અહીં 5 એ a ના વર્ગનો અવયવ છે। હવે 5 કઈ સંખ્યા છે? 5 અવિભાજ્ય સંખ્યા છે। પછી લખવાનું કે 5
અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.3 મુજબ 5 એના વર્ગનો અવયવ છે। 5 અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.3 મુજબ 5 એનો પણ અવયવ છે। 5 એનો પણ અવયવ છે। બસ આટલું તમારે માહિતી યાદ રાખવી પડશે। જો ફરીથી અહીં સુધી તમને ખબર પડી ગઈ હશે। હવે આપણે શું કરવાનું, 5 એના વર્ગનો અવયવ છે। 5 અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.3 મુજબ 5 એનો પણ અવયવ છે। અહીંયા આપણો અડધો દાખલો પૂરો થઈ ગયો। હવે શું કરવાનું, સેમ આપણે અહીં જોવાનું। હવે આપણે a બરાબર આપણે વર્ગમૂળમાં 5b હતું ને, હવે થોડું આપણે ચેન્જ કરવાનું। હવે આપણે શું લેવાનું, a બરાબર 5c લેવાનું। હવે સેમ મેથડ આના જેવી કરવાની કે બંને બાજુ વર્ગ કરતા, તો આપણે બંને બાજુ વર્ગ કરવાનું। બંને બાજુ વર્ગ કરતા, ચાલો તો વર્ગ કરીએ આપણે। a છે એટલે a નો વર્ગ થાય ને 5c છે એટલે 5c નો વર્ગ થાય। a નો વર્ગ એટલે a નો વર્ગ, 5 નો વર્ગ 25, c નો વર્ગ એટલે c નો વર્ગ। આને આપણે સમીકરણ 2 નામ આપવાનું। હવે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 એ બંનેને સરખાવવાનું। તો આપણે અહીંયા એમ લખીશું કે સમીકરણ 1 અને 2 ને સરખાવતા તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા પણ a નો વર્ગ છે, અહીંયા પણ a નો વર્ગ છે। બરાબરની ડાબી બાજુ એટલે બરાબરની આગળ બંને સેમ છે, બરાબરની પાછળ પણ બંને સેમ હોવા જોઈએ, એટલે આપણે આ બંનેને સરખાવીશું। જે બરાબરની જમણી બાજુ હોય ને તેને સરખાવવાનું। તો આપણે 5b નો વર્ગ આ બાજુ છે બરાબર અહીંયા છે 25c નો વર્ગ। બંનેમાં અહીંયા 5 છે, અહીંયા 25 છે, તો 5 વડે ભાગ ચાલે એટલે 5 વડે આપણે બંનેને ભાગી નાખવાનું। તો કૌંસમાં આપણે એમ લખાય કે 5 વડે ભાગતા, 5 5 કેન્સલ, પાયો પાયો 25 થાય। અહીંયા વધ્યું b નો વર્ગ, અહીં વધ્યું 5c નો વર્ગ। આ આપણને સમીકરણ 3 મળ્યું। હવે સમીકરણ 3 ના અંદર થોડી માહિતી સેમ આના જેવી લખવાની કે અહીં 5 એ જો અહીં આપણે શું કર્યું હતું, અહીં 5 એના વર્ગનો અવયવ છે। 5 અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.3 મુજબ 5 એનો પણ અવયવ છે। સેમ અહીંયા કરવાનું કે 5 એ b નો અવયવ છે। 5 અવિભાજ્ય સંખ્યા હોવાથી 5 એ b નો પણ અવયવ છે। તો અહીં આપણે લખીશું કે અહીં 5 એ b ના વર્ગનો અવયવ છે। પછી 5 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી 5 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી 5 એ b નો પણ અવયવ છે। તો અહીં સુધી આપણું પૂરું થઈ ગયું। હવે દાખલો આપણો પૂરો થવા જ આવ્યો। હવે તમે આ બંને મુદ્દા જુઓ, 5 એ નો પણ અવયવ છે ને 5 એ b નો પણ અવયવ છે। 5 એ નો પણ અવયવ છે, 5 એ b નો પણ અવયવ છે। અને a ને b કોણ છે? જુઓ, આપણે આને સમય સંખ્યા ધાર્યું છે, તો a ને b કોણ છે? અવિભાજ્ય સંખ્યા છે। તો યાદ રાખવાનું કે અવિભાજ્ય સંખ્યાઓનો સામાન્ય અવયવ હંમેશા 1 થાય, જ્યારે અહીંયા 5 એ અવિભાજ્ય છે બરાબર। તો a નો તો 5 એનો પણ અવયવ છે, 5 એ b નો પણ છે। તો a ને b અવિભાજ્ય સંખ્યા છે, તેનો અવયવ હંમેશા 1 હોવો જોઈએ, જ્યારે અહીંયા 5 છે। જુઓ, a નો પણ 5, b નો પણ 5। તો અહીંયા લાસ્ટમાં આપણે એમ લખીશું
કે અહીં A અને B અવિભાજ્ય સંખ્યા હોવાથી તેમનો સામાન્ય અવયવ 1 થાય। પણ અહીંયા કોણ છે? 5 છે, પણ અહીં 5 છે। તેથી આપણે જે ધાર્યું છે તે શું છે? ખોટું છે। તેથી આપણી ધારણા ખોટી છે। આમ સાબિત થાય છે કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે। તો આ મુજબનો દાખલો છે। થોડો તમને હાર્ડ લાગ્યો હશે કેમ કે અહીંયા માહિતી વધારે છે લખવાની, થોડી તમારે યાદ રાખવું પડશે। બાકી જે સ્ટેપ છે એ તો બહુ ઇઝી છે। તો 2 થી 3 વાર તમે પ્રેક્ટિસ કરશો તો તમને આ દાખલો આવડી જશે। નેક્સ્ટ દાખલો છે આપણે નેક્સ્ટ વિડીયોમાં શરૂ કરીશું।